આજે આપણી સાથે ખૂબ જાણીતા એવા એડવોકેટ અને બ્રાઇટર બીના એક પેરેન્ટ્સ આપણી સાથે હાજર છે. તો હું તમને પૂછવા માગીશ મનીષાબેન કે તમને બ્રાઇટર બીનો કોન્ટેક્ટ કેવી રીતે મળ્યો, તમને આ રેફરન્સ ક્યાંથી મળ્યો અને તમારી આ એડમિશન જર્ની કેવી હતી? મને બ્રાઇટર બીનો રેફરન્સ મળ્યો વેબસાઇટ ઉપરથી, સોશિયલ મીડિયાના માધ્યમથી મને મળ્યો. ઓકે, બ્રાઇટર બીમાં આવતા પહેલાં બ્રાઇટર બી વિશે તમારું માઇન્ડમાં કેવું પિક્ચર હતું કે એની અંદર શું કરાવે છે, કેવી રીતે કરાવે છે? જનરલી તો એટલું ખબર હતી કે મેક્સ કરાવે છે, પણ એટલી શ્યોર નથી કે અહીંયા મેક્સ સારું હશે કે કેવી રીતે હશે. પણ જ્યારે હું ત્યાં વિઝિટમાં ગઈ ત્યારે જે મને ડેમો બતાવ્યું, ઓકે, એ ડેમો જોઈને મને એમ થયું કે નહીં, આમાં એડમિશન લેવાય. વાહ, તો એના માટે મેં પહેલાં 2 દિવસ ડેમો ટ્રાય કરાવેલો એને. બરાબર. તો એનો જે કોન્ફિડન્સ લેવલ અને છોકરીએ જે મને ઘરે કરીને બતાવ્યું, તો એનાથી મને થયું કે આમાં કન્ટિન્યુ કરવા જોઈએ. હવે તમારો બ્રાઇટર બી જોઈન કરવા પાછળનો પર્પઝ શું હતો, કે તમે કયા પર્પઝથી બ્રાઇટર બીને કયા વ્યૂઝથી જોતા હતા અને શું તમારા બાળકની અંદર તમારે જોઈતું હતું? મારી ડોટરનું મેક્સ ડાઉન થતું જતું હતું. સ્ટાન્ડર્ડ અપ થાય એમ મેક્સ ડાઉન થતું. બરાબર. એનો કોન્ફિડન્સ લેવલ એના લીધે થઈને બીજા બધા સબ્જેક્ટમાં બી ડાઉન થવાના. બરાબર. એટલે મેક્સનું ટ્યુશન છોડતી હતી અને ત્યાં મને તમારું આ બ્રાઇટર બીનું રેફરન્સ મળ્યો. તો મને જે રિઝલ્ટ જોઈતું હતું એ રીતે મને મળ્યું. અને અત્યારે જે ફિંગરથી કાઉન્ટિંગ કરે છે જે સ્પીડમાં, વાહ, એ તો મેં વિચાર્યું જ નહોતું કે આટલા ટાઈમમાં એ આટલું કાઉન્ટ કરી શકશે. બ્રાઇટર બીમાં ઘણી બધી અમે અચીવમેન્ટ માટેની પ્રોસેસ રાખી હોય કે બચ્ચાઓ છે આટલું અચીવ કરે તો અમે એમને મોટિવેટ કરતા હોઈએ, કંઈ ને કંઈ ગિફ્ટ્સ વગેરે કે ટ્રોફીઝ આ બધું આપીને. તો તમને એના અચીવમેન્ટ પછી ઘરે આવીને તમારી સાથેનું એનું શેરિંગ કેવું હોય છે? એ ખૂબ જ એક્સાઇટેડ હતી. એણે જસ્ટ 25 ડેમાં ચેમ્પિયન લેવલ કમ્પ્લીટ કર્યું હતું. વાહ ભાઈ. એના માટે એને આ બ્રાઇટર બીમાંથી આ ચેમ્પિયન બેચ બી મળેલો છે. ઓકે. એ જે એનું ઘરે આવીને એક્સાઇટમેન્ટ હતું ને, એ તો હું તમને વર્ડમાં બી કહી શકું એમ નથી. બહુ જ ખુશ હતી એ. અને ઘરે આવીને બા, દાદા, પપ્પા, સોસાયટીમાં એના ફ્રેન્ડ સર્કલમાં બધાને જ ફોન કરીને કીધું એણે. ઓકે. કે મારા 25 ડેમાં જ મેં આ લેવલ કમ્પ્લીટ કરી દીધું છે. તો એકચ્યુઅલી કહેવા માટે એ જ શબ્દ છે કે ખાલી ને ખાલી કોઈ એક ફિયર દૂર થાય તો પણ બાળક છે ઓવરઓલ બૂસ્ટ થઈ જાય છે. વાહ, સરસ સરસ. થેન્ક યુ સો મચ.